સરસ કથા વાર્તા કરી. સ્વામીની વાતો કેવી છે કે ગમે તે એક વાત લઈને જો મંડી પડીએ તો એ ભ્રમરૂપ થઈ જવાય. કોઈ પણ વાત આપણને ગમતી હોય, એક વાત લઈને મંડી પડીએ તો ભ્રમરૂપ થઈ જવાય. અને ભ્રમરૂપ થવું છે એ સ્વામીએ કહ્યું છે કે આપણો ગોલ છે. એટલે એ થયા વગર રહેવાનું છે નહીં. વહેલા મોડા બી સ્વામીએ સંકલ્પ કર્યો છે એટલે ભ્રમરૂપ કર્યા વગર છોડવાના નથી. એટલે સવાલ એક છે કે કેટલું વહેલું થવું છે. પિન્ટુભાઈએ કહ્યું કે ભગતજી મહારાજ જેવા આપણે બનવું છે. બાપાની યોજના હતી, યોગી બાપાની યોજના હતી અને કાકાજીને એ કરાવવી છે. અને અહીંયા આગળ બી આપણને એવું સરસ પ્લેટફોર્મ આપ્યું છે શિકાગોમાં. તો નક્કી તો આપણે જ કરવાનું છે. નક્કી જો આપણે કરીશું તો મોટા પુરુષો ટેકો કરવાના જ છે. મોટા પુરુષ આપણને સાથ આપવાના જ છે. અને એ સાથની અંદર જ્યારે આપણું ઓપરેશન ચાલે ત્યારે આપણે વધારે કુદાકૂદ ના કરીએ. તે વખતે એટલું તો માનીએ જ કે આ મારા ભલા માટે કરી રહ્યા છે. એ મને ખોટે રસ્તે તો નહીં જ લઈ જાય. મને કૂવામાં નાખીને ઉપર પથ્થરો નહીં મૂકી દે. એટલો જો વિશ્વાસ આવે તો ઓપરેશન સક્સેસફુલ જાય. એટલો વિશ્વાસ જેટલો ઓછો એટલું ઓપરેશન લંબાય. અને આ જન્મે નહીં તો આવતા જન્મે બી એ કરવાનું તો આ જ ભ્રમરૂપ નહીં થાય ત્યાં સુધી આ ચક્કર ચાલવાનું જ છે. અને હું તો ઘણી વખતે વિચારમાં પડી જાઉં કે બીજો જન્મ આવે તો કિન્ડર ગાર્ટનથી મોટી બેગ લઈને ચાલુ થઈ જાય એનો. બધા જોઈએ બિચારા એનો છોકરાઓ એનો લાઈફ જ એ થઈ જાય એનો. 30-35 વર્ષ સુધી ભણો 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 છો ને. અને તો અત્યારે છે જ્યારે બીજો જન્મ આવશે ત્યારે તો 70 વર્ષ સુધી ભણાવશે. પણ એવી બી તે વખત કોલેજો હશે બ્રહ્મ વિદ્યા ભણવાની બી. એ વિદ્યાની બી કોલેજો હશે તો ખરી. આપણને એવી રીતના મૂકશે મહારાજ કે ભાઈ તમે કયા લેવલમાં છો, તમે ક્યાં તમારે જવું છે. તમારે બ્રહ્મ વિદ્યાની કોલેજમાં જવું છે કે ભ્રમ વિદ્યાની? ભ્રમ. એથી એ બીજું બી છે એનું. કાકાજી પધાર્યા, પપ્પાજી સ્વામીજી પધાર્યા. એમને પધારવાની જરૂર કંઈ હતી નહીં. એમને કોઈ એવી જરૂર હતી નહીં કે આ બધું આવીને કરવાનું છે. પણ એમને મહારાજે મોકલ્યા. એટલે ફસાઈ ગયા હોય એ જ પાછા આવશે એવું બી નથી. મુક્ત હશે એને બી મહારાજ કહે છે કે જાઓ. પણ ફેર કેટલો છે. મુક્તને આ કોઈ વસ્તુ બંધનકારી નહીં થાય. મુક્તને આ વસ્તુ અડચણરૂપ બોજારૂપ નહીં થાય એનો. જસ્ટ ઇઝી યુ નો. હમણાં એક કંઈક શો ટીવી પેલા યાહુમાં કંઈક આવ્યું હતું કે ઇન્ડિયામાં એક છોકરો છે 5 વર્ષનો 6 વર્ષનો.
અને એને ગમે તેવા તમે સવાલ પૂછો, કઈ કઈ કન્ટ્રીના કયા સ્કોર છે ને આ છે ને તે છે, બધું એને મળે છે. ગૂગલ. That's what they said, live Google, તો એવા બી ચૈતન્યો હશે ને એને વ્યવહારનું છે, એવું કોઈને આ બ્રહ્મજ્ઞાનનું બી હોઈ શકે ને એનો. પણ કહેવાનો અર્થ શું છે કે આપણે આપણો ગોલ ના ચૂકીએ. We don't want to miss our goal. We don't want to divert our goal. There will be obstructions, there will be attractions, there will be platforms that you would want to just get off. But we don't want to compromise. We don't want to compromise because we will not get this kind of opportunities many times. આવી ઓપોર્ચ્યુનિટી આપણને અમારે નિશા બી આવી ગઈ છે બેટા, જય સ્વામિનારાયણ. We will not get this kind of opportunity every time, અને ખરેખર આપણે એવું માનીએ છીએ કે આપણે કેટલા આગળ વધ્યા જ છે. વી હેવ મૂવડ અપ. અમેરિકા જેવા દેશમાં રહીને પણ વી હેવ ફેલ્ટ કે કંઈક હતા એના કરતાં કંઈક જુદા છીએ. હતા એના કરતાં કંઈક પ્રોગ્રેસ કરીએ છીએ. તો આપણે પકડી રાખીએ. અમારા પિન્ટુભાઈ તો 2 અઠવાડિયા માટે જાય છે, પણ સરસ બધાએ ભાતું બી ભરી આપ્યું બેટા, અને આનંદ કરજો ભાઈ. મહારાજને પ્રાર્થના કરતા રહેજો. ત્યાં રહ્યા બી અમારા બધા ભાઈઓ માટે બી, બધા હરિભક્તો માટે બી. અને ધૂનનો જે પ્રોગ્રામ આપ્યો છે બધાને, આઈ હોપ યુ આર એન્જોયિંગ. ધૂન બધાને ગમતી હશે. મોટી બેન, એ મોટી બેન, કેટલા કલાક ધૂન ચાલે છે? ધૂન કેટલા કલાક ચાલે છે? 12 કલાક. બે કલાકની આગળ એકડો મૂકી દીધો એમણે. મને બી આઈડિયા આવ્યા કે રાત્રે સૂતી વખતે બહુ જ નાના અવાજે સાઈડમાં ફોન ધૂન ચાલુ કરીને મૂકી દઉં છું. આખી રાત ધૂન ચાલે. પણ જ્યાં સુધી બહારનું મશીન ના હોય ત્યાં સુધી અંદરનું મશીન તો છે જ. આપણે અંદરનું ચાલુ રાખવાનું. પણ પ્રોવાઈડ કરીશું બધાને, જેને કંઈ એવી બહારથી બી એવી સરસ મદદ મળે, જરૂર હોય તો આપણે કરો એનો. ધૂનની અંદર સરસ કાકાજીની ધૂન છે, સાહેબની ધૂન છે, અને કંઈક સ્વામીજીની ધૂન બી આવે છે, કે સ્વામીજીની ધૂન બી મૂકીશું. એટલે સરસ એમ જ રહીએ અને ભજન કરતાં કરતાં પછી આપણે જે ક્રિયા કરવી હોય એ કરીએ એનો. પણ એક અનુસંધાન રહે તો બહુ મોટો લાભ એનો. હમણાં કાકાજીની આ ધૂન એટલી સરસ ચાલ્યા કરે, સંભળાયા કરે છે કે બસ કાકાજી અહીં જ છે આપણી સાથે એનો. કાકાજી ગયા જ નથી એનો. અને કાકાજીનો અવાજ બી એવો સરસ લઈને લીન કરી દે એનો. એટલે સરસ એવું બધા કરીએ. આનંદ કરો ભાઈ, કરો. વાસુદેવ હરે. સજાનંદ સ્વામી મહારાજની જય.